શું તમે કબજિયાતથી પરેશાન છો? તમારું પેટ સરખી રીતે સાફ નથી થતું? સાથે તમને ગેસ, એસિડિટી, અફારો, અપચ, પેટ ફૂલવાની પ્રોબ્લેમ અને ભૂખ પણ નથી લાગતી. यदि પેટથી લગતા ગમે તેવા રોગથી તમે પરેશાન હશો તો વિડીયો સિર્ફ ને સિર્ફ તમારા માટે છે. વિડીયોને અંત સુધી જોઈ લેજો. આજ હું તમને એવા સરળ સરળ ઘરગથ્થુ ઉપાય બતાડીશ. સાથે તમને એ પણ જાણ કરાવીશ કે આપણું પેટ સાફ ન થવાનું અને પેટ ગડબડ થવાનું શું મુખ્ય કારણ છે. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંક્ચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. સૌથી પહેલા તો આપણે પાણી બહુ વધુ ઓછું પીએ છીએ. દિવસ દરમિયાન તમને 8 થી 10 ગ્લાસ પાણી જરૂર પીવું જોઈએ. જે પાણી પીશો તો આંતરડામાં જે ડ્રાયનેસ આવી ગયું છે, રૂખુંપણું છે, એ દૂર થશે અને કબજિયાત પણ મટશે. બીજું, આપણે જે ભોજન કરીએ છીએ એ ભોજનને આપણે ચાવી ચાવીને નથી કરતા. દાંતનું જે કામ છે એ આપણે આંતરડાથી કરાવીએ છીએ અને આપણે અપચની પ્રોબ્લેમ થઈ જાય છે. એક મુખ્ય કારણ હજી એ છે કે આપણે ઠીકથી પલાઠી વારીને બેસવું ને એ ભોજન જે વડીલ કરતા એ તો ભૂલી જ ગયા છે અને ઊભા ઊભા જલ્દબાજીમાં ભોજન કરીએ છીએ. ભોજનને ચાવતા નથી, જલ્દબાજીમાં કરીએ છીએ. એના પછી જે ભાવતી વસ્તુ હોય છે એને આપણે ભૂખથી વધુ ખાઈ લઈએ છીએ. જ્યારે તમે ભૂખથી વધુ ખાશો તો તમને અપચો, ગેસ, એસિડિટી, અફારા જેવું લાગશે. તો તમને આ બધી ચીજનું પણ ખ્યાલ રાખવું જરૂરી છે. ખુરશીમાં બેસો તો પણ તમે પલાઠી વારીને બેસજો. હવે કયા નાના નાના ઉપાય કરવા છે? નંબર 1, તમને પાણી બહુ વધુ પીવું છે. બીજું, ભોજનમાં તમને લીલોતરી શાકપાન વધુ ખાવું છે. જે લીલોતરી શાકપાન તમે થોડુંક લીધું એમ નહીં, એને વધુ પ્રમાણમાં ખાવું છે. બીજું, જે સિઝનમાં જે ફળ ફ્રૂટ મળે, સૂર્યાસ્ત પહેલા 200 થી 250 ગ્રામ એ ફળ ફ્રૂટનું સેવન તમે જરૂર કરી લેજો. હવે ઉપાય તમને જણાવી દઉં. સૌથી પહેલા કે તમે ભોજનના બાદ 20 થી 25 દાણા રેઝિન એટલે કિસમિસના, ચાહે તમારા પાસે પીળી કિસમિસ હોય, કાળી કિસમિસ હોય, નાની કિસમિસ હોય, ગમે તેવી રેઝિન બંને સમયે ભોજન બાદ તમને એને ચાવી ચાવીને ખાઈ લેવું છે. બીજો તમને એ ઉપાય કરવો છે કે જે હેમજ આવે છે, નાની હરડે આવે છે, એને હરડેને લઈ આવી અને એને હલકું થોડું દિવેલ નાખી, જેને કેસ્ટોર ઓઇલ કહે છે, એ નાખી હલકું હલકું શેકી એકદમ ઠંડુ કરી પીસી અને હેમજનો તમે પાવડર કરીને રાખી દેજો. સવારે નેરણે કોઠે 1 ચમચીનો ચોથો ભાગ તમને હેમજનો પાવડર લેવો છે. એનાથી પેટના ગમે તેવા રોગ હશે એ દૂર થશે. આયુર્વેદમાં એને પેટ માટે સૌથી ઉત્તમ ઔષધિ કીધી છે. હવે એક ઉપાય તમે રાત્રે સૂતા પહેલા જરૂર કરી લેજો. 1 ચમચી આમળાના ચૂર્ણને થોડા પાણીમાં ઘોરી અને એ આમળાવાળું પાણી તમે રાત્રે સૂતા પહેલા પી લેજો. એનાથી તમારા પેટના રોગ તો બધા દૂર થશે, સાથે તમારી રોગ પ્રતિકારક ક્ષમતા પણ વધશે અને તમને આખો દિવસ એનર્જેટિક ઉર્જાવાન પણ લાગશે. હવે જેને બહુ વર્ષો જૂની કબજિયાત છે એના માટે પણ એક હજી ઉપાય બતાડી દઉં. રાત્રે સૂતા પહેલા તમે 2 અંજીર લઈ લેજો. અંજીરને સરસથી ધોઈ લેજો. એની બાદ થોડા પાણીના અંદર એ અંજીરને પલાળી સવારે નેરણે કોઠે સૌથી પહેલા તમને એ અંજીરનું જે પલાળેલું પાણી છે એને પી લેવું છે અને અંજીરને તમે ચાવી ચાવીને ખાઈ લેજો. યદિ આ નાના નાના તમે ઉપાય કરી લીધા, વર્ષો જૂની કબજિયાત દૂર થશે. આંતરડામાં જે મળ ચોટેલો હોય એ મળ નીચે તરફ ખસકશે. આંતરડા કાચ જેવા ચોખ્ખા થશે. વધુથી વધુ લોકોને શેર કરો, કારણ કે અત્યારે પેટના રોગોથી, કબજિયાતથી બહુ વધુ લોકો પરેશાન છે. આ વિડીયો એ લોકોને હેલ્પફુલ થશે. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર.